નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. 2 લાખ કિલોમીટરની સાયકલ યાત્રા કરનાર ડોક્ટર રાજની અમદાવાદમાં લાયન્સ ક્લબે કર્યું ભવ્ય સ્વાગત. સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 5મી અધિકૃત ડીલરશીપનો અમદાવાદમાં પ્રારંભ. ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરીથી સિમ્સ હોસ્પિટલે અજમેરના યુવાનને જિંદગી બચાવી. કરાતી ક્લબમાં આખી સિલ્વર દિયા સિઝન 2016નો પ્રારંભ. પર્યાવરણ બચાવની ઝુંબેશ સાથે લાયન્સ ક્લબના સભ્ય હરિયાણા હિસાર ગામના વતની ડોક્ટર રાજે સાયકલ યાત્રા શરૂ કરી હતી અને તેઓ અંદાજે 2 લાખ કિલોમીટરનો પ્રવાસ કરનાર છે, જેમાં મોટા શહેરો ગામે ગામ પહોંચી પર્યાવરણ બચાવવા અંગે લોકોને જાગૃત કરનાર છે. અત્રે એ જણાવવું જરૂરી છે કે હિસાર ગામના વતની એવા ડોક્ટર રાજ પોતાની હોસ્પિટલ ધરાવે છે. પોતાની રોજગારી છોડી પર્યાવરણની ઝુંબેશમાં જોડાયા છે. સાયકલ યાત્રાએ નીકળેલા આ ડોક્ટર જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે લાયન્સ ક્લબ 323B ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર યોગેશ દવે સહિતના સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ડોક્ટર રાજ અમદાવાદથી વડોદરા, મુંબઈ થઈ કેરલા, ત્રિવેન્દ્રમ પહોંચી ત્યાંથી શ્રીલંકા જશે. ત્યારબાદ તેઓ નેપાળ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પર્યાવરણ માટે બધી જ ક્લબો ભેગી થઈ હતી આજે અને એમના પર્યાવરણના સંદેશને અમે પણ આગળ વધાર્યો છે. ઓલરેડી એન્વાયરમેન્ટ અમારો સબ્જેક્ટ જ છે ને એના બધા જ પ્રેસિડેન્ટોને બધા એના પ્લે કાર્ડ લઈને આજે આવ્યા હતા અને ગાંધી આશ્રમ પણ ગયા હતા. और मैंने एक मिशन उठाया है हमारे पर्यावरण को बचाने के लिए, इस हरे भरे पर्यावरण को पोल्यूशन से फ्री करना, प्लास्टिक से फ्री करना, और इस मिशन को मैंने साइकिल पे पूरा करने का टारगेट लिया है और 2 लाख किलोमीटर चला के मैं पूरे विश्व में पर्यावरण बचाने की एक मुहिम चलाई है, जिसको पूरा करते हुए आज मैं 8 स्टेट कंप्लीट करके 9वें स्टेट आपके अहमदाबाद में पहुंचा हूं और लगभग 4000 किलोमीटर साइकिल चलाकर आपके बीच पहुंचा हूं. आज मैं इन लाइन साथियों के बीच में पहुंचा. मन के अहोभाव थे जो काफ़ी लंबे अरसे से दबे हुए थे, बाय प्रोफेशन डॉक्टर होने के नाते आज का क्लाइमेट देखते हुए, आज के जो रोगों के प्रति आदमी की लड़ने की क्षमता और जो कंडीशंस आज हमारे पर्यावरण के बारे में आई हुई हैं, वो देखते हुए मन में एक भूचाल रहता था और उस भूचाल को मैंने एक साइकिल के रूप में अपने आप में चूज़ किया और ये आज आप लोगों के बीच में पधारा. और यहाँ से मैं मुंबई के रास्ते मुंबई तक पहुँच जाऊँगा नेक्स्ट वीक तक और साउथ में पहुँच के त्रिवेंद्रम होते हुए 30 नवंबर को मैं श्रीलंका पहुँचूंगा. वहाँ पर हमारे एक इस्लामी फॉर्म होती है लाइनिज्म की, जिसमें 45 देशों के करीब पार्टिसिपेट करते हैं, तो वहाँ मैं जाऊँगा. उसके बाद में वापस इंडिया त्रिवेंद्रम से होते हुए नेपाल के रास्ते इंडिया से बाहर निकल जाऊँगा और इस प्रोजेक्ट में लगभग 8 से 10 साल मुझको लगेंगे 2 लाख किलोमीटर कंप्लीट करने के लिए. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ બીના ગવર્નર ડોક્ટર યોગેશ દવે અમદાવાદમાં સ્વાગત પ્રસંગે જણાવ્યું હતું કે ડોક્ટર રાજ નાની ઉંમરે પોતાની ડોક્ટરી વ્યવસાય છોડી પર્યાવરણ બચાવની ઝુંબેશમાં જોડાયા છે અને 2 લાખ કિલોમીટરનું અંતર કરનાર છે. તેમના આ કાર્યને બિરદાવ્યું હતું અને આભાર વ્યક્ત કરી આ યાત્રાને સફળતાપૂર્વક પૂરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની 4થી અધિકૃત ડીલરશીપનું ઉદ્ઘાટન અમદાવાદમાં 24 ઓક્ટોબર 2016ના રોજ હિમાલયા એલિયાન્સ સાથે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર નિર્મલ વાઘવાણી ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ ખાસ ડિસ્કાઉન્ટ અને દિવ્યાંગ લોકો માટે લાઈફ ટાઈમ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડીલરશીપ સાથે સુઝુકીની ડીલરશીપની સંખ્યામાં ગુજરાતમાં 30મી છે અને ભારતમાં 440 થઈ છે. आज हम लोग आरटीओ सर्कल पे आरके सुजुकी हमारे 4th ऑपरेशनल डीलर अहमदाबाद के अंदर उनकी इनॉग्रेशन में पहुंचे हैं और मैं डेफिनेटली अग्रवाल फैमिली को कंग्रेचुलेट करना चाहूँगा सुजुकी फैमिली के साथ जुड़ने के लिए. आज हम लोग ये डीलरशिप में जो नए प्रोडक्ट्स हमने लॉन्च किए हैं एक्सेस और जिक्सर,
जो मार्केट के अंदर काफ़ी अच्छी तरह से लोगों ने उसको एक्सेप्ट किया है, उसके बारे में बताना चाहेंगे। डेफिनेटली जो 125 सीसी का जो एक्सेस हमने लॉन्च किया है, दैट इज़ हाईएस्ट माइलेज के साथ हाईएस्ट पिकअप जो मिलती है इस गाड़ी के अंदर। मतलब पिकअप भी बेस्ट इन द कैटेगरी है, और जो माइलेज है दैट इज़ 64 किलोमीटर्स की आपको माइलेज ARI के अंदर आती है, जो बेस्ट है अपनी कैटेगरी के अंदर। एंड इट इज़ अ वेरी लाइट वेट व्हीकल ऑल्सो, और चलाने के हिसाब से भी काफ़ी कंफर्टेबल ये व्हीकल आती है। સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સના જનરલ મેનેજર રાજેશ નાયરે કહ્યું હતું કે સુઝુકી મૂળ ફિલોસોફી વેલ્યુ પેક પ્રોડક્ટ આપવાની છે. સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રારંભ સાથે ઓર્ગેનાઇઝરનો પ્રયાસ વેલ્યુ પેક પ્રોડક્ટ આપે જે મેન્યુફેક્ચરિંગ ફિલોસોફીમાં સામેલ છે. અમે મહિલાઓને અને દિવ્યાંગ લોકોને સપોર્ટ કરવા અને સશક્ત કરવા ખાસ ડિસ્કાઉન્ટ આપીશું. કે સુઝુકીના MD રાજકુમાર અગરવાલે કહ્યું કે સુઝુકી વેલ્યુ પેક પ્રોડક્ટ આપવામાં આવે છે જે ગ્રાહકોની દ્રષ્ટિએ પ્રોડક્ટનો વિકાસ કરવામાં માને છે. આ નીતિ કંપની શરૂઆતથી જ અમલમાં છે અને તે સંસ્થાને ગ્રાહકોની આવશ્યક પૂરી કરવામાં મદદ કરે છે. તાજેતરમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણે સારવાર આપતી સિમ્સ હોસ્પિટલના વિશ્વસનીય સૂત્રો અનુસાર ગંભીર તબીબી પરિસ્થિતિમાં અજમેરના યુવાનને પ્રથમ વખત આર્ટિફિશિયલ લંગ્સ યાને ફેફસા સાથે અન્ય હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ માત્ર 7 મિનિટમાં જ ખસેડીને યુદ્ધના ધોરણે શ્રેષ્ઠ સારવાર પૂરી પડાઈ. વળી અહીં દર્દીના ફેફસા વાયરલ બીમારીને કારણે કામ કરતા બંધ થઈ ગયા હતા, જે વેન્ટિલેટરથી પણ સપોર્ટ થાય તેવી પરિસ્થિતિમાં ન હતા, અને ટેમ્પરરી આર્ટિફિશિયલ ફેફસા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. લગભગ 6.5 કિલોમીટરનું અંતર કાપવાનું હતું, અને વળી તહેવારોના દિવસો પર રસ્તાની ભીડ. આ પ્રસંગે લોકસેવક એવી અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ ગ્રીન કોરિડોર પૂરો પાડીને તબીબી વિજ્ઞાનને સમયદાન કર્યું અને ગણતરીની મિનિટમાં દર્દીને સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. ગુજરાતમાં ECMO ટેકનિકના પ્રણેતા ડૉક્ટર ધવલ નાયકના નેતૃત્વ હેઠળ કરાયેલી સમગ્ર સારવારને અંતે યમરાજના દ્વારે ટકોરા મારીને પરત ફરેલા આ ઉડાન જ્યારે પોતાના પગે ચાલીને બહાર નીકળ્યો ત્યારે બધાના ચહેરા પર વિજય સ્મિત રેલાયું હતું. આવી ભવ્ય ઉદ્ભવતી પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસ જનજીવનનો અભિન્ન હિસ્સો બનીને જીવન રક્ષક સાબિત થયેલ છે. ડૉક્ટર ધવલ નાયકના જણાવ્યા અનુસાર અમદાવાદ ટ્રાફિક પોલીસે સક્ષમ રીતે ફરજ બજાવીને તથા પ્રજાજનોએ એમ્બ્યુલન્સ માટે માર્ગ કરી આપવામાં સહકાર આપીને ઉદાહરણીય કાર્ય કરેલ છે. સિલ્વર ફોક્સ દ્વારા સુરત, વડોદરા અને રાજકોટમાં ફેશન ડિઝાઇન અને નવોદિત મોડલ્સ માટે યોજાયેલા મેગા મોડલ હન્ટ સિલ્વર દિયા સિઝન 2016નો પ્રતિસાદ મળ્યો બાદ હવે અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે 25 અને 26 ઓક્ટોબર 2016 મેગા મોડલ હન્ટનું સવારે 10 થી સાંજના 5 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ નવેમ્બરમાં નારાયણી હાઇટ્સ ખાતે તેની ફાઇનલ યોજાશે. ઉલ્લેખનીય છે કે મહિલાઓને પ્રોત્સાહિત કરવા તથા સમાજમાં મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશો વહેતો કરવાના ઉદ્દેશથી આયોજિત કાર્યક્રમમાં માતા અને પુત્રી એક સાથે રેમ્પ વોક કરશે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓની થીમ પર રેમ્પ વોક યોજાશે. મહત્વપૂર્ણ છે કે મોડલ હન્ટના વિજેતાઓ ₹20 લાખના મૂલ્ય ધરાવતા વિવિધ ઇનામો અને એવોર્ડ્સ એનાયત કરાશે. હવે હું સિલ્વર દીવામાં ફિનાલે કરી રહી છું, ફિનાલે ડિઝાઇનિંગ. એના માટે હું એથનિક છે કે ઇન્ડો વેસ્ટર્ન કાઇન્ડ ઓફ કલેક્શન રેડી કરી રહી છું. અત્યારે ગુજરાતમાં એવું કલ્ચર છે કે લોકો પોતાના કમ્ફર્ટ લેવલને પહેલા જોતા હોય છે, ત્યાં ટ્રેન્ડ પાછળ રહી જતું હોય છે, કમ્ફર્ટ લેવલ પહેલા આવતું હોય છે, લોકો એને એકોર્ડિંગ ચાલતા હોય છે. તો વી ડિઝાઇન એકોર્ડિંગ ટુ ધેટ, અમે લોકો એને એકોર્ડિંગ ડિઝાઇન કરીએ છીએ. એક એ આખું એથનિક છે અને એનું નામ છે બારમાસી. તમે 12 મંથ પહેરી શકો એવા કપડા અમે પ્રોવાઈડ કરીએ છીએ એ ટાઈપના. અને જ્યારે મને આ ઇવેન્ટ વિશે જોય લઈને આવ્યા ત્યારે મને થયું કે ના, આ કરવા જેવું છે. અને એમાંનો એક કન્સેપ્ટ મને બહુ ગમ્યો કે જે બેટી બચાવોની સાથે ઇન્ક્લુડ છે કે મધર અને ડોટર બંનેને સ્ટેજ પર લાવવાના છે. અને એના માટે અમારા પાસે એક મધર અને ડોટર આવ્યા છે કે જે નોર્મલ ફેમિલીમાંથી છે અને એકદમ હાઉસવાઇફ છે, અને છતાં પણ એણે જે પરફોર્મ કરેલું
તો આપ સબ આવશો ત્યારે જોશો તો તમને ખ્યાલ આવશે કે ના આપણા ત્યાં પણ આવી સેલિબ્રિટીઝ પડી છે જેને આ કોઈ દિવસ બહાર લાવ્યા જ નથી કોઈ, એટલે એને અમે લોકો બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ડિઝાઇનર્સ અને નવોદિત મોડલ્સને અનુકૂળ પ્લેટફોર્મ આપવા માટે સિલ્વર ફોક્સના ડાયરેક્ટર જોય ઠક્કરે કહ્યું હતું, ફેશન એક્ટિવ રાજ્યમાં વેગ આપવા અને ફેશન ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા અમે આ પ્રકારે મોડલ રનનું આયોજન કર્યું છે. હાલના દિવસોમાં ગુજરાત ફેશન ઇન્ડસ્ટ્રી આગળ વધી રહ્યું છે. હું અંગત રીતે માનું છું કે આપણા સૌનું સપના અને વણકઈ પ્રતિભા આપણામાં છે, જેને અમે બહાર લાવવા કોશિશ કરીએ છીએ. આ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમના આયોજન દ્વારા અમે મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાઓ અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવીને મહિલાઓને વધુ પ્રોત્સાહન અને પ્રતિભા બહાર લાવવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ. નમસ્કાર.